વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી અને જેમાં કોંગ્રેસના સભ્યો પહોંચ્યા વિરોધ કરવા, હાથમાં પોસ્ટર અને બેનર સાથે. ભાજપે પણ પ્રતિકાર કર્યો અને એક સમય માટે માહોલ ગરમાયો. અહીંની વાત કરીએ તો સભામાં આમને સામને આવી ગયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો. તેવામાં શરમજનક વાત એ છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યોને રાષ્ટ્રગીત માટે ઊભા થવા માટે કહેવામાં આવ્યું. રાષ્ટ્રગીત માટે ઊભા થાવ તેની જાહેરાત કર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો આમને સામને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહ્યા. તેઓ રાષ્ટ્રગીતની પણ ગરિમા ન જાળવી શક્યા. આ પ્રકારનો માહોલ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યો. વિસ્તૃતમાં વાત કરીએ તો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લાના શિક્ષણ વિભાગ અને આરોગ્યને લગતા જે કાર્ય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસના સભ્યો હાથમાં બેનરો અને પોસ્ટર સાથે સભામાં પહોંચ્યા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા પણ પ્રતિકાર કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે તો એક આક્ષેપ પણ કરી દીધો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. ગ્રાન્ટ મેળવવા માટે હાથમાં બેનર સાથે તેઓ સભામાં પહોંચ્યા છે અને આવા આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરફથી આવતાની સાથે જ કોંગ્રેસ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અને એક સમય માટે માહોલ ઉગ્ર બની ગયો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા. બાકી ક્યાંય વ્યવસ્થા નથી એવું તો ક્યાંય આપણે છે જ નહીં. ના ઓગણ સાહેબ જે શૌચાલયો સાહેબ જર્જરિત છે. તાલુકામાં કેટલી આંગણવાડીઓને કેવી રીતે ફાળવવામાં આવશે? પછી આ રાજુભાઈ કહ્યું કે તમારે ગ્રાન્ટ કાપી નાખીશું. પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણીઓ 2025 માટે ચૂંટણી કાર્યક્રમ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અબજોપી જિલ્લાના તમામ જે પ્રશ્નો છે તેને લઈને આજે જિલ્લા પ્રમુખશ્રી અમારી વાત પહોંચાડો સરકારમાં. પ્રમુખશ્રી વાત પહોંચાડવામાં તમારા માટે ખાસ અમારા ગ્રાન્ટની કોઈ જરૂર નહીં. રાજુભાઈ અમારા જે મુદ્દા છે ખાસ તો વડોદરા જિલ્લામાં જે 8 તાલુકા છે એ 8 તાલુકામાં જે શિક્ષણ સ્કૂલો છે શિક્ષણ માટે એ સ્કૂલો ઘટતી જાય છે. સ્કૂલોને મર્જ કરવામાં આવે છે. શિક્ષકો 512 શિક્ષકોની ઘટ છે અને આ માટે સરકારશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ક્યારે પણ કોઈ રજૂઆત કરી નથી. એટલે અમે વિનંતી કરી, અમારો અવાજ દબાવવામાં આવે છે એટલે અમે પ્લે કાર્ડ લઈને આજે રજૂઆત કરી કે ભાઈ શિક્ષકોની ઘટ હોવાના કારણોસર બાળકોનું શિક્ષણનું જે કાર્ય છે એ સારી રીતે થતું નથી. પ્રાઇવેટ સ્કૂલો જે છે એ વધી રહી છે અને પ્રાથમિક શાળાઓ જે છે જિલ્લા પંચાયતની ઘટતી જાય છે. અને આમ સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ હોવાના કારણોસર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વિશેષમાં જે સ્કૂલો જે છે સ્કૂલો ખૂબ જર્જરિત થઈ ગઈ છે. ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે. આંગણવાડીઓ પણ જર્જરિત છે. એનું રિપેરિંગ કરવા માટે કોઈ નાણાં મંજૂર કરવામાં આવતા નથી. એના માટે અમે ધ્યાન દોરેલું હતું. અને આરોગ્ય કેન્દ્રો છે એ આરોગ્ય કેન્દ્રોમાં પણ નવા ડૉક્ટરો મૂકવામાં આવે છે કે જેઓ MBBS થઈને તરત જ જ્યાં પાસ થઈને આવે છે તેઓને આરોગ્ય કેન્દ્ર સોંપી દેવામાં આવે છે. એના માટે પણ કોઈ સિનિયર ડૉક્ટરો મૂકવામાં આવે એવી અમારી રજૂઆત હતી. બીજું કે કાચની સાફ સફાઈ બિલકુલ થઈ નથી. જે કાચની સાફ સફાઈ થઈ ન હોય તે કાચના નાણાં અટકાવવામાં આવે અને કાચની સાફ સફાઈ સંપૂર્ણ સારી રીતે થયા પછી જ એ નાણાં આપવામાં આવે એવી અમે વિનંતી કરેલી છે. કારોબારી સભ્ય સાથે ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની જ્યારે સામાન્ય સભા હોય તો અમે જે પ્રશ્નોત્તરી કરીએ એના પેટા પ્રશ્નોનો જવાબ અધિકારી અને જે તે શાખાના અધ્યક્ષશ્રી આપવાનો હોય છે. કારોબારી એ એમાં કોઈ જવાબ આપી શકે નહીં. તેમ છતાં દરેક પ્રશ્નમાં ઊભા થઈ જાય એટલે અમે એમને વિનંતી કરી કે તમે આ રીતે ઊભા ન થાવ. અમારો જે પ્રશ્નનો જવાબ સારી રીતે અમને મળે. અમારા પેટા પ્રશ્ન પૂછવાનો અમને અધિકાર છે અને અધિકારીનો જવાબ આપશે તમે સાંભળો ખાલી. કોંગ્રેસના સદસ્યોને શું છે કે સબકા સાથ સબકા વિકાસ સાથે અમે
એવું સમજો કે વર્ષોથી જન આશીર્વાદથી છેવાડાના માનવીના વિકાસ થાય એ રીતે અમારી સરકાર કામગીરી કરી રહી છે. પણ આપે પણ જોયું હશે કે બિનજરૂરી પ્રશ્નો ઉપસ્થિત કરી અને ખોટી રજૂઆતો હોય છે. એટલે અમારી બહુ જેન્ટલ વાત હોય કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો અત્યારે 0% થઈ ગયો બાળકોનો. આરોગ્ય ક્ષેત્રે દર 5,000 સેન્ટર છે. આવી જબરજસ્ત સુવિધાઓ સાથે માટે જ તો એ લોકોની સંખ્યા 0 તરફ થવા જઈ રહી છે. બસ આ જ વાત હતી. બાકી કોઈ નથિંગ અબાઉટ પર્સનલ, પણ પબ્લિકના હિતમાં જ બધી વાત હોય અમારી. પ્રમુખશ્રીએ પણ એવું કીધું છે કે એકના એક પ્રશ્નો વારંવાર રિપીટ કરી. હા, દુઃખની વાત એ જ છે ને કે વર્ષોથી એકને એક જ પ્રશ્નો રિપીટ કર્યા કરે છે. હવે એમને વારંવાર કહીએ છીએ કે તમે સાચા અર્થમાં જનહિતના પ્રશ્નો નવા હોય એને વાચા આપો. તમે એકને એક પ્રશ્નો લઈ અને સભાનો ને બધાનો સમય અને ખોટી વ્યય ન કરશો. આપ એવું સ્વીકારતા થાવ કે અમારી સરકાર આટલું સરસ કામગીરી કરે છે, તો તમે એક જ પ્રશ્ન 10 વાર કરશો તો કંઈ તમને માઇલેજ પ્રજા ન્યાય આપી નહીં દેવાની.